હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રસોઈનું રહસ્યમાં. આજે આપણે બનાવીશું ગ્રીન ખીચડી, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હશે. તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. શાકભાજીથી ભરપૂર ગ્રીન ખીચડી. ખીચડી બનાવવા માટે આપણે જોશે સૌપ્રથમ આપણે એક કઢાઈ લઈ અને ગેસ શરૂ કરીએ. ગેસ શરૂ થાય એટલે આપણે તેમાં નાખશું એક મોટો ચમચો ઘી. એક ચમચો ઘી અને 2 ચમચા જેટલું તેલ. હવે આપણે તેને ગરમ થવા દઈએ. તેલ ગરમ થાય એટલે તેમાં નાખશું આપણે 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી હિંગ અને આપણા ખડા મસાલા છે, સુકેલું મરચું છે, તજ છે, લવિંગ છે અને તમાલપત્ર છે, તે આપણે તેમાં નાખશું. ત્યારબાદ નાખશું લીમડાના પાન અને ઝીણી સમારેલી ડુંગળી. ડુંગળીને આપણે તેલમાં સાતળી દઈએ. 2 મીડિયમ સાઈઝના મેં બટેકા લીધા હતા, તેને પણ નાના નાના ટુકડા કરીને કાપી લીધા છે, તે આપણે એડ કરશું. 2 મીડિયમ સાઈઝના રીંગણ લીધા હતા, તે આપણે એડ કરીશું. થોડું ફુલાવર છે, તે પણ આપણે તેમાં એડ કરીશું. આપણા ઘરમાં જેટલા શાકભાજી હોય તે આપણે આમાં એડ કરી શકીએ છીએ. 1 વાટકો કોબી છે, 1 નંગ કેપ્સિકમ છે, ગાજર, 1 નાનો વાટકો વટાણા છે અને તુવેર છે. આ બધા શાકભાજીને આપણે મિક્સ કરી દઈશું. આપણે તેમાં નાખશું 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ છે, તે આપણે નાખશું. તેમાં 1 ચમચી જેટલી હળદર નાખશું. 2 ચમચી મરચીની પેસ્ટ નાખશું. મરચી તો તમારે જેટલું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે લઈ શકો છો. વધારે તીખું જોઈએ તો વધારે એડ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં નાખશું મીઠું. મીઠું આપણે થોડુંક વધારે એડ કરવાનું છે, શાકભાજીનું અને ખીચડીનું, એટલે સરસ સ્વાદ આવી છે. હવે આ બધાને આપણે મિક્સ કરી દઈએ. બે મુઠ્ઠી જેટલા સિંગના દાણા છે, તે પણ આપણે આમાં એડ કરવાના છે. 1 નંગ મોટું ટમેટું છે. સારી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે આ બધા શાકભાજીને બફાવા દઈએ. અહીં મેં પાલક અને ધાણાની પેસ્ટ બનાવી લીધી છે, જે મેં 1 પૂરી જેટલું પાલક અને 1 પૂરી જેટલું ધાણા લીધા હતા, તેની મેં પેસ્ટ બનાવી લીધી છે, તે આપણે આમાં એડ કરી દઈએ. પાલકને આપણે આમાં થોડીક પાકવાની છે. પાલક હવે આપણી સરસ પાકી ગઈ છે. તેમાં આપણે 3 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. હવે પાણીને આપણે ઉકળવા દઈએ. 1 ચમચી જેટલો ખીચડીનો મસાલો છે, જે તમને બજારમાં કરિયાણાવાળાની દુકાને તમને ક્યાંય પણ મળી શકે છે. 1 ચમચી તે આપણે નાખશું.
અડધી ચમચી ગરમ મસાલો છે. આપણે ખીચડી છે જેમાં મેં ચોખા, મગની દાળ અને તુવેરની દાળ છે બધા સરખા ભાગે લઈને તેને ગરમ પાણીમાં મેં 1 કલાક પહેલા પલાળી દીધી હતી. પાણી ઉકળી ગયું છે તે આપણે હવે આમાં એડ કરી દઈએ. હવે આપણે આમાં જ બફાવા દઈએ. હવે સરસ આપણી ખીચડી ઉકળવા લાગી છે. પછી આપણે તેને 15 થી 20 મિનિટ માટે ઉકળવા દેવી છે. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે જેથી નીચે બેસી ન જાય. હવે થોડીક થોડીક બફાઈ ગઈ છે. આ ખીચડીને બનતા થોડીક વાર લાગે છે પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. થોડીક થોડીક બફાવા આવે ત્યારે આપણે તેમાં ઉપરથી નાખશું 1 લીંબુનો રસ. હવે ખીચડી બનવા જ આવી છે, ઘટ થઈ ગઈ છે. પાણી શોષાઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈએ. હવે ઘટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ડીશ ઢાંકીને તેને 10 મિનિટ માટે તેમનેમ જ રહેવા દઈએ. તો તૈયાર છે આપણી ખીચડી. આપણે ધાણાથી ગાર્નિશિંગ કરશું અને કઢી સાથે સર્વ કરીશું.